ડુંગળી ફરી સૌરાષ્ટ્રના ખેડૂતોને રડાવી રહી છે। ખેડૂતો પાણીના ભાવે ડુંગળી વેચવા મજબૂર થયા છે। રાજકોટના ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ખરીફ ડુંગળીની મોટા પ્રમાણમાં આવક થઈ છે, પણ જથ્થાબંધ ડુંગળી મફતના ભાવે વેચાઈ રહી છે। એક મણ ડુંગળીના 60 થી 200 રૂપિયા જ ભાવ મળી રહ્યો છે, જેમાં મોટા ભાગની ડુંગળી તો 60 થી 70 રૂપિયા પ્રતિ મણ વેચાઈ રહી છે। રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં સારી ક્વોલિટીની નાસિક ડુંગળી પણ મોટા પ્રમાણમાં વેચાણ માટે આવી છે, જેના 250 થી 300 રૂપિયા ભાવ મળે છે। ખેડૂતોનો મત છે કે વિદેશમાં નિકાસ કરવામાં આવે તો જ ડુંગળીના સારા ભાવ મળે। સૌરાષ્ટ્રમાં ડુંગળીનું સૌથી વધુ વાવેતર વાંકાનેર, મહુવા અને ભાવનગર તાલુકામાં થાય છે। ગોંડલ, ધોરાજી, ઉપલેટા અને ગીર સોમનાથ તથા જૂનાગઢ જિલ્લામાં પણ ડુંગળીનું મોટા પ્રમાણમાં વાવેતર થાય છે। એક તરફ કમોસમી વરસાદમાં ડુંગળીના પાકને નુકસાન થયું તો હવે ડુંગળીના ભાવ તળિયે જતા રહ્યા છે। છેલ્લા 3 વર્ષથી ખેડૂતો આ સ્થિતિનો સામનો કરી રહ્યા છે। ભાવ 60 રૂપિયાથી 200 ની આસપાસના ભાવ આવે છે, પણ અમને એ પોહાતા નથી, કારણ કે અમારા ભાડા એવડા સડે છે ને મજૂરી ખર્ચ બહુ લાગે, એટલે અમને અટાણે તો ખાલી મજૂરી જ મળે એવું લાગે આવા ભાવથી। એટલે સરકારને અમારે વિનંતી છે કે આનો કોઈ નિકાલ કરે અને નિકાસ કરે તો અમને સારા ભાવ મળે, નકર અમે આમાં કાંઈ પોહાતું જ। ઉત્પાદન આ વર્ષે બહુ ઓછું છે। ઉત્પાદન જે ગયા વર્ષે હતું ને એથી બહુ 50% ઉત્પાદન છે, 30 થી 35% ઉત્પાદન થાય છે।